वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ અતિશય કૃપા કરી પોતાના યોગમાં આવેલા તમામ સંતોને, ભક્તોને, મુમુક્ષુઓને આધ્યાત્મિકતા જીવનમાં સિદ્ધ થાય અને સાધનાનો માર્ગ નિર્વિઘ્ન બને, નિષ્કંટક બને, નિષ્કલંક બને, સરળ બને અને એ સાધના દ્વારા જીવાત્મા પરમાત્માના ધામનો અધિકારી બની શકે, એના માટે કૃપા કરીને ભગવાન તમામને અમૃતનું પાન કરાવી રહ્યા છે, સાધનાની સાચી દિશા બતાવી રહ્યા છે. વચનામૃતના માધ્યમથી આપણે ભગવાનનો મહિમા, સંતનો મહિમા, આત્માનો મહિમા, સાધનાનો મહિમા સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે ગઢડા પ્રથમ 16મું વચનામૃત વિવેકનું વાંચ્યું અને એને ઊંડાણપૂર્વક સમજવા માટેનો પ્રયત્ન પણ કર્યો. આજે ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમના 17મા વચનામૃતની અંદર આધ્યાત્મિક માર્ગમાં જે કંઈ ભયસ્થાનો છે, જે વિઘ્નો છે, જેના કારણે સાધના કરવાવાળો સાધક પરમાત્મા સુધી પહોંચી શકતો નથી અને એની સાધના નિષ્ફળ બની જાય છે, એનું જાણપણું આપવા માટે વાત કરી રહ્યા છે. આજે આપણે પ્રથમનું 17મું વચનામૃત જેમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 17મું. સત્સંગમાં કુસંગનું, મોડી વાત ન કર્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના માક્ષરવદી પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડો છે, તેમાં કથા વંચાવતા હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળી પાગ બાંધી હતી અને પીળા પુષ્પની માળા પહેરી હતી અને પીળા પુષ્પનો તોરો પાગને વિશે ખોસ્યો હતો અને અતિ પ્રસન્ન થકા વિરાજમાન હતા. તે સમયને વિશે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિ સાધુને તેડાવ્યા અને શ્રીજી મહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા છે, આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહ્યો જાય છે, તે આજ કાઢવો છે અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વે સત્સંગીમાં પ્રવર્તે. તે સત્સંગમાં કુસંગ તે શું? તો જે વાતના કરનારા છે તે હિંમત વિનાની વાત કરે છે, તે સત્સંગમાં કુસંગ છે.
તે કેવી રીતે વાત કરે છે એ તો એમ કહે છે જે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે. માટે જેટલું પડે તેટલું પાળીએ અને ભગવાન તો અદમ ઉદ્ધારણ છે, તે કલ્યાણ કરશે. અને વળી એમ વાત કરે છે જે ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કંઈ આપણું ધાર્યું ધરાતું નથી. એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે. એવી રીતની મોડી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાના સાધન તેમાંથી બીજાને મોડા પાડે છે. માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત રહિત વાત કરશો નહીં. સદા હિંમત સહિત જ વાત કરજો. અને જે એવી હિંમત રહિત વાત કરે તેને તો નપુંસક જાણવો. અને એવી હિંમત વિનાની વાત છે જે દિવસે થઈ જાય તો તે દિવસે ઉપવાસ કરવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 17મું વચનામૃત જે તે થયું. શ્રીજી મહારાજ પોતે ગઢપુરમાં બિરાજમાન છે. સભામાં બિરાજમાન છે ત્યારે મહારાજ અતિશય પ્રસન્ન મુદ્રામાં જણાય છે. અને તે સભા ચાલુ થતા પહેલા સભામાં નજર કરી તો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે વડીલ સંતો, સદગુરુ સંતો હાજર દેખાયા નહીં. એટલે સેવકને આજ્ઞા કરી કે તમે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે સદગુરુ સંતોને બોલાવી લાવો. અને તમામ સંતો, સદગુરુ સંતો પધાર્યા. ત્યાર પછી મહારાજ પોતે પોતાને જે વાત કરવી છે કહેવા માટેનો પ્રારંભ કરે છે. મહારાજે કહ્યું કે આપણા સત્સંગની અંદર આજે થોડો કુસંગનો ભાગ રહ્યો જાય છે. બાહ્ય રીતે આપણે જોવા જઈએ તો આપણે તો એમ જ માનતા આવ્યા છીએ કે સંસારમાં મંદિરની બહાર, સત્સંગની બહાર કુસંગ છે, પરંતુ સત્સંગમાં કુસંગ. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે 3 પ્રકારનો કુસંગ છે. એક બહારનો કુસંગ, બીજો અંતરનો કુસંગ અને ત્રીજો સત્સંગમાં કુસંગ. બહારના કુસંગથી દૂર રહેવા માટે, આપણે એનાથી અળગા રહેવા માટે, એનો સંગ ન કરીએ, એનાથી દૂર રહીએ તો આપણે બચી જઈએ. પણ આપણા અંતરમાં પણ કુસંગ પડ્યો છે. અને ત્યાર પછી સત્સંગની અંદર પણ કુસંગ છે. મહારાજના મનમાં અને વિચારમાં એવી દ્રઢતા છે કે જો મોટેરા સંતોને આ વાત સમજાશે અને એમના પ્રવચન દ્વારા સત્સંગમાં વાત વહેતી થશે તો જે નિર્બળ છે બળવાન થશે. ક્યારેય પણ ભૂલી ચૂકે પણ જબાન દ્વારા મોડી વાત નહીં કરે, હિંમત વિનાની વાત નહીં કરે, મહિમાના ઓથે બીજી પ્રકારની અઘટિત વાતો નહીં કરે. એ વાત પ્રવર્તાવવા માટે મહારાજ પોતે મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીને સભામાં બોલાવે છે અને એમને વાત કરે છે કે સત્સંગની અંદર જે કુસંગ રહ્યો જાય છે એને આપણે કાઢવો છે. હવે સત્સંગમાં કુસંગ કોને કહ્યો મહારાજે? કે જે વાતનો કરનારો છે તે હિંમત વિનાની વાત કરે તે કુસંગ છે. હિંમત વિનાની વાત એટલે કે એવી પ્રકારના શબ્દો પોતાના પ્રવચનમાં પોતાની સાથે બેઠક ઉઠક કરતા હોય એને વાત કરે કે ભગવાનનું જે વચન છે તેને યથાર્થ કોઈ પાળી શકે નહીં. અત્યારે તો કળીકાળ છે, આપણા શરીર પણ એવા નબળા, વ્યવહાર કાર્યની અંદર આપણે ઊંડા ઉતરેલા છીએ, એટલે આપણે તો ધર્મ પડાય તો પાળીએ. અને ભગવાન તો બહુ દયાળુ છે, અધમ ઉદ્ધારણ છે, તે કલ્યાણ કરશે.
અને એવી પણ વાત કરે કે ભગવાનનું સ્વરૂપ હૃદયમાં ધારવું તે આપણા હાથની વાત નથી. એ તો ભગવાન જેના ઉપર દયા કરીને ધરાવે એ ધરાય છે. એવી પ્રકારની મોળી વાત કરે અને જ્ઞાન, ધર્મ, વૈરાગ્ય અને ભક્તિ આદિ ભગવાનની પ્રસન્નતાના જે સાધન છે તેમાંથી પણ બીજાને મોળા પાડે એ કુસંગ છે. આદિ અનાદિકાળથી જીવાત્મા છે નિર્બળ થઈને બેઠો છે, દરિદ્ર થઈને બેઠો છે. એના મનમાં, દિલમાં, દિમાગમાં ક્યારેય પણ શૂરવીરતા નથી આવી, હિંમત નથી આવી, બળ નથી આવ્યું. કંગાલ બનીને, માયકાંગલો બનીને પોતે નાના મોટા કાર્ય કરે છે. સત્સંગમાં આવ્યા પછી પણ, ભગવાન જેવા ભગવાન મળ્યા પછી પણ, આવી શુદ્ધ ઉપાસના અને આજ્ઞા, નિયમ, ધર્મ વગેરેના સિદ્ધાંતો મળ્યા પછી પણ મનમાં મોડી વાત આવે કે વાત કરે ત્યારે ધીમું ધીમું બોલે, હળવું હળવું બોલે. સાંભળવા વાળો પણ એકદમ પાણીમાં બેસી જાય કે ભગવાને જે કંઈ ત્યાગી ગ્રહીના નિયમ ધર્મ આપ્યા છે એ અત્યારે કળીકાળમાં પડાય એવા નથી. આ તો સતયુગમાં, ત્રેતાયુગમાં, દ્વાપર યુગની અંદર એ સમયે ટીવી નહોતું, ટેલિફોન નહોતો, મોબાઈલ નહોતા, વોટ્સઅપ નહોતા, કોમ્પ્યુટર નહોતા, અને એ વખતે જંગલમાં રહેવાનું હતું, ઝૂંપડામાં રહેવાનું હતું, એટલે વખતે પડાય. પરંતુ અત્યારના જમાનામાં આ નિયમ પાળવા બહુ કઠણ છે અને આપણાથી જેટલું પડાય એટલું પાળવું. ન પાળવું એવું પણ નથી બોલતો, પરંતુ પડાય એટલું પાળવું. આવા પ્રકારના શબ્દો જે વક્તાની વાણીમાંથી નીકળતા હોય અને એ વક્તા કદાચ ભગવા કપડામાં હોય, પંડિત અને પુરાણી હોય, શાસ્ત્રી અને જ્ઞાની હોય અને વ્યાસપીઠ ઉપર બેસીને પણ ભાગવત, ગીતા, ઉપનિષદ, રામાયણની પારાયણ પ્રવચન કરતો હોય તો પણ એ કુસંગી છે. કારણ કે મહારાજે કહ્યું કે આવી પ્રકારની મોડી વાત કરે એ સંત નથી, સાધુ નથી, વક્તા નથી, જ્ઞાની નથી, ભગત નથી, વિદ્વાન નથી, એ તો નપુંસક છે. અને એવાની વાણી સાંભળીએ, એનો સમાગમ કરીએ, એના શબ્દોને ધારીએ, વિચારીએ તો આપણે આ જન્મે બ્રહ્મરૂપ થવાના છે એ કરોડ જન્મ પછી પણ ન થઈ શકીએ. કારણ કે આપણને મન પાછું પડી જાય. એટલે સત્સંગની અંદર જે મોડી વાત કરે છે એ કુસંગ છે. ભગવાનના મહિમાની ઓથ લઈને ધર્મને ખોટા કરવાની વાત કરે છે તે કુસંગ છે. અને બધું ભગવાન ઉપર છોડી દે કે હૃદયની અંદર ભગવાનના સ્વરૂપને ધારવું તે આપણા હાથની વાત નથી. એ તો ભગવાન જેના ઉપર દયા કરે એનાથી ધરાય. આવા પ્રકારના શબ્દો બોલે એ પણ કુસંગ છે. યોગીજી મહારાજ તો હંમેશના માટે પોતાના પ્રવચનની અંદર એ વૃદ્ધ કાયા હતી, શરીરમાં કેટલા કેટલા યોગી બાપાને રોગ હતા, છતાં પણ ખોખારો ખાતા ખાતા, તાળી વગાડતા વગાડતા, ડોલતા ડોલતા, બ્રહ્મ મસ્તીમાં મસ્ત બનીને હંમેશના માટે કહેતા કે મોડી વાત ક્યારે ન કરવી. આપણા આ સમામાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ્ય. મોડી વાત કેદી ના કરવી, એવી વાત કદી ના ઉચ્ચરવી, આવા પ્રકારના શબ્દો કહેતા. અને મહારાજ આના ઉપર કેટલું બધું જોર આપે છે. આપણને કેટલા સજાગ કરવા માંગે છે કે તમે કદાચ આ માર્ગે ચાલ્યા છો તો આ માર્ગ તો પુષ્પની શૈયા નથી, આ કાંટાળી કેડી છે. બેધારી તલવાર ઉપર ચાલવા જેવો માર્ગ છે. જો શૂરવીરતા નહીં રાખો તો આ આધ્યાત્મિક માર્ગ જે કાંટાળી કેડી છે એની ઉપર એક કદમ પણ તમે માંડી નહીં શકો. એટલા માટે શૂરવીર થવાની જરૂર છે. મરણીઓ થાય તે જ મહારાજને પામે, મહારાજનો રાજીપો પ્રાપ્ત કરી શકે. શુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. મોડી વાત જે દિવસે થાય તો મહારાજે કહ્યું તે દિવસે ઉપવાસ કરવો.
એ ત્યાગી હોય, ગ્રહી હોય, બાઈ હોય, ભાઈ હોય. મહારાજે કહ્યું મોડી વાત પણ ન કરવી અને મોડો વિચાર ન કરવો. સત્સંગની અંદર બળની, હિંમતની, શૂરવીરતાની વાતો કરો. ન શું થાય, આ દેહ કરીને શું ન થાય એવી પ્રકારનો વિચાર જેના મનમાં રહ્યા કરે અને મરણીઓ થઈને અંતઃશત્રુની સાથે લડે, નિયમ ધર્મનું પાલન કરે, ઉપાસનાને સમજવાનો પ્રયત્ન કરે, ભગવાન અને સંતને રાજી કરવા માટે સાધના કરે અને એ લડાઈ લડતા લડતા કદાચ મરી જાય તો પણ એને અક્ષરધામ મળવાનું. કારણ કે ભગવાન અને સંત તો દયાળુ છે અને વિચારે છે કે જે આને સાબાશ છે કે આને પાછી પાની ન કરી, કારણ કે એની શૂરવીરતાને ભગવાન હંમેશના માટે બિરદાવે છે. યોગીજી મહારાજના સમયમાં યોગી ઉપવાસ કોલેજ ચાલતી. જે કોઈ સ્નાન કરાવવા માટે આવે યોગી બાપાને બહુ તપ પ્રિય. કોઈ યુવક નવાને લઈને આવે ને પરિચય આપે કે ઓહો લો દબ્બો, કાલે ઉપવાસ કરજો, અને નવડાવવા માટેની ફી પણ લેતા, નિર્જળા ઉપવાસ કરાવે. અને એક વખત તો મુંબઈની અંદર બાલુભાઈ બ્રહ્મભટ્ટનો નાનો દીકરો પિનાકીન, બહુ નાની ઉંમર અને નિર્જળા ઉપવાસ થયો અને સવારથી સાંજ સુધી તો રહ્યો, પરંતુ પછી તો લબડાઈ નમઃ, ન બોલી શકે, ન આંખો ખોલી શકે, એકદમ મૂર્છાવસ્થામાં આવી જાય એવી પ્રકારની પરિસ્થિતિ એના માટે નિર્માણ થઈ. કોઈએ કહ્યું બાપા પાસે જઈને, બાપા બિચારા આને બીજું તો કંઈ નહીં પણ પાણી પીવાની તો છૂટ આપો. કે ગુરુ તમે એના દેહ સામું જોવો છો, હું તો એના જીવ સામું જોવો છું. જાઓ થઈ જાય, લો દબ્બો, લો 5 કિલો બળ, એમ કરીને દબ્બો મારે. ક્યારેય પણ એમના મુખમાંથી મોળા શબ્દો નીકળ્યા નથી. સાધનાના માર્ગમાં, ભક્તિના માર્ગમાં, નિયમ ધર્મના માર્ગમાં ક્યારેય પણ એમણે પાછી પાની નથી કરી, પાણીમાં નથી બેઠા. પોતાના યોગની અંદર જે કોઈ આવ્યા એ તમામને આધ્યાત્મિક માર્ગમાં શૂરવીર બનાવ્યા છે. એટલા માટે મહારાજે આપણને સમજાવ્યું છે કે સત્સંગની અંદર કોની સાથે બેઠક ઉઠક રાખવી. એ આવી મોડી વાત કરતો હોય, અભાવ ગુણની વાતો કરતો હોય, નિયમ ધર્મની અંદરથી પાછા પડાય તેવી વાતો કરતો હોય અને ઉપાસનાનો ભંગ થતો હોય એવી પ્રકારની વાતો કરતો હોય કે આપણે તો બધા ભગવાન હરખા. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું જ છે ને, અને મહારાજે ત્યાં સુધી લખ્યું છે કે અમે તો શ્રી કૃષ્ણ ભગવાનનું રાધિકાએ સહિત ધ્યાન કરીએ છીએ, તો ભગવાન સ્વામિનારાયણ કરતા પણ રાધાકૃષ્ણ મોટા. આવી પ્રકારની અવળી સમજણની, ઉપાસનાની મનગઢંત વાતો કરવા માંડે તો મહારાજે કહ્યું કે એ કુસંગી છે, એની વાતો ધારવી નહીં. તમને જ્યાં સુધી નિષ્ઠામાં દ્રઢતા નહીં થાય, સર્વોપરી નિષ્ઠા પાકી નહીં થાય, ત્યાં સુધી તમારું કલ્યાણ નથી, નથી ને નથી. આ એક સિદ્ધાંત વાત છે. અને કોઈ સંતના, કોઈ હરિભક્તના, કોઈ સત્સંગીના અમહિમાની વાતો કરે, અભાવ અગુણની વાતો કરે તો સ્વામી કે ત્યાંથી ઊભા થઈ જવું. અને ભૂલમાં પણ ભવિષ્યની અંદર એવી વ્યક્તિનો સંગ ન કરવો. એનું મનન ચિંતન કરવાની જરૂર નથી અને એ કેવો છે એવી પ્રકારની વાતો આપણે વહેતી મૂકવાની જરૂર નથી. પરંતુ એટલું તો સમજી રાખવું કે આ ભગવા કાપડામાં ભલે રહ્યો, પ્રવચન પારણ ભલે કરતો હોય, પરંતુ એની વાતની અંદર ઉપાસનાની સર્વોપરીપણાની વાતો નથી આવતી, નિયમ ધર્મની દ્રઢતાની વાતો નથી આવતી, સત્પુરુષના મહિમાની વાતો નથી આવતી. મોડી વાતો આવે છે, અભાવ અવગુણની વાતો આવે છે. એવા પ્રકારના જે વક્તા હોય, સંત હોય, હરિભક્ત હોય, એનો સમાગમ કે એની સાથે બેઠક ઉઠક ક્યારેય પણ ન કરવી. કારણ કે સત્સંગમાં કુસંગ છે અને એવાના સંગે કરીને ક્યારેય પણ આપણે બળ ન પામી શકીએ. શૂરવીર તો એને કહેવાય કે જેની જબાનની અંદર હંમેશના માટે મહિમાની વાતો આવે. ભગવાન સ્વામિનારાયણ પોતે સર્વોપરી સર્વ અવતારના અવતારી છે, અક્ષરધામના અધિપતિ છે, પરબ્રહ્મ પરમાત્મા છે. એનાથી પરનું કોઈ તત્વ નથી.
આપણા ભાગ્યનો કોઈ પાર નથી. એ ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી જે કરતા હરતા છે, સદા સાકાર છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે, સર્વત્ર છે એવા પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન વર્તમાન સમયમાં પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા આપણને પ્રગટ મળ્યા છે. આવી મહિમાની વાતો કરવા વાળો શૂરવીર છે. ભલે કદાચ એના મોઢા ઉપરથી માખ ન પણ ઉડી શકે, એટલો કંગાલ જેવો નિર્બળ જેવો દેખાતો હોય, પણ જેની વાણીમાં મહિમાની વાતો આવતી હોય કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મનો અવતાર છે, મહારાજને રહેવાનું ધામ છે, અને ગુણાતીત પરંપરાની અંદર વર્તમાન સમયમાં મહંત સ્વામી મહારાજ એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. અને સંત આપણને હંમેશા માટે સમજાવી રહ્યા છે કે ભગવાનને ભજતા તમામ સંતો હરિભક્તો દિવ્ય છે, અક્ષરધામના મુક્ત છે, અલૌકિક છે, એમનામાં આધ્યાત્મિકતા છે, ભક્તપણું છે. એનો મહિમા સમજવો, આવી પ્રકારે ભક્તોના સંતના મહિમાની વાતો કરે તો સમજવું, અને એવી પ્રકારે સમજાય તો સમજવું કે આપણામાં શુરવીરતા આવી, અને એવાનો સમાગમ કરવામાં આવે તો જ આપણને ભક્તમાં ભક્તપણું દેખાય, સંતમાં સંતપણું દેખાય, સત્સંગીમાં સત્સંગીપણું દેખાય. આધ્યાત્મિક સદગુણોને જોવા માટે શુરવીર થવાની જરૂર છે, સત્સંગ કરવાની જરૂર છે. આપણા કાન, આપણા નેત્ર, આપણું મન, આપણી વાણી શુરવીર થવી જોઈએ, કે જેની અંદરથી હંમેશા માટે મહિમાની વાતો કરે, મહિમાની વાતો નીકળે, મહિમાના શબ્દો સંભળાય, મહિમાની દ્રષ્ટિથી બધાને જોવાય. તો શુરવીર થવા માટે આવા સાચા સંતનો સમાગમ કરવાની જરૂર છે, કુસંગથી દૂર રહેવાની જરૂર છે. આધ્યાત્મિક માર્ગની અંદર ભગવાન અને ભગવાનના ધારક એવા સંત મળ્યા પછી પણ જો કુસંગ થયો તો કુસંગે કરીને એ સાધકનું અધઃપતન થાય છે, પોતાના માર્ગની અંદરથી પડી જાય છે. એટલા માટે મહારાજે કહ્યું કે ક્યારેય પણ મોડી વાત સાંભળવી નહીં, મોડી વાત કરવી નહીં, અમહિમાની વાત સાંભળવી નહીં, અમહિમાની વાત કરવી નહીં, એનો વિચાર પણ કરવો નહીં, અને એવાના સંગથી હંમેશા માટે દૂર રહેવું, સમજી રાખવું. કારણ કે મંદિર છે ત્યાં આગળ મંદિર પણ છે, ગર્ભગૃહ પણ છે, ભગવાનની મૂર્તિ પણ છે, શિખર પણ છે, ધજા પણ છે, કળશ પણ છે, પગથિયા પણ છે. અને મંદિર છે તો ત્યાં આગળ ભોજનશાળા પણ છે, ઉતારા પણ છે, અને ગૌશાળા પણ છે, અને ઉકળો પણ છે. ઘણી બધી વસ્તુ છે. આપણી નજર એકમાત્ર ભગવાનના તરફ રહેવી જોઈએ કે આપણે ભગવાન સુધી પહોંચવું છે, ભગવાનને રાજી કરવા છે. અને જે રાજી કરવાના સાધનો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ છે, એમાં આપણને પુષ્ટિ આપે એવા સંતને ઓળખી રાખવા, એવા હરિભક્તને ઓળખી રાખવા, અને એનો સમાગમ કરવામાં આવે, એની સાથે બેઠક ઉઠક કરવામાં આવે. પરંતુ કુસંગનો હંમેશા માટે ત્યાગ રાખવાની જરૂર છે. એનાથી બે હાથ છેટા જ રહેવું. એ એના રસ્તે ગમે તેવી મોડી વાત કરતો હોય, અભાવ ગુણની વાત કરતો હોય, તો એનું ફળ આપવાવાળા ભગવાન અને સંત બેઠા છે. આપણે એના ધણી ન થવું, પરંતુ આપણે આપણા પોતાના માર્ગને નિર્વિઘ્ન બનાવવા માટે, સરળ બનાવવા માટે આપણે આટલું જાણપણું કેળવીએ. કારણ કે બહુધા સત્સંગની અંદર બધા જ અક્ષરધામના મુક્ત છે, એટલે કે બધા જ બળભરી વાતો કરવાવાળા હોય એવું ન પણ હોય. કોઈ મોડી વાત કરી જાય, અને એવા આસુરી તત્વો પણ હોય. ભગવાને મહારાજ સ્વામીએ કહ્યું કે જ્યાં સત્સંગ છે ત્યાં માયા પણ હોય, આવા કુસંગી પણ હોય. જેમ ગુણાતીતાનંદ સ્વામીના સમયની અંદર પેલા એ જઈને પૂછ્યું દરવાણીને કે સ્વામી માટે મહિમાની વાતો થાય છે કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મનો અવતાર છે, અને એના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની માફક ઉડતા ફરે છે, વાત સાચી? ત્યાં દરવાણીએ કહ્યું કે સ્વામી મોટા ને એના ગપ્પાય મોટા, સાંભળે રાખો ને. તો આવા પ્રકારના અમહિમાના શબ્દો, હળવા શબ્દો કયા તો પછી એ સંતની અંદર, અક્ષરબ્રહ્મની અંદર એને હેત નહીં થાય, પ્રીત નહીં થાય, અને નજીક નહીં આવે ને સમાગમ પણ નહીં કરી શકે. એટલે કહેવાનું તાત્પર્ય
કે મહંત સ્વામી મહારાજ જયારે આપણને સમજાવે છે ઘંટા નગારા વગાડીને કે તમે માનો કે ન માનો, તમે સમજો કે ન સમજો, ભગવાનને ભજતા તમામ સંતો હરિભક્તો નાના મોટા ભાઈ ભાઈ દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે, મુક્ત છે, નિર્ગુણ છે, નિર્દોષ છે. આવું જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી આપણી અક્ષરધામમાં એન્ટ્રી નહીં થઈ શકે. તો એ વચનની અંદર સંપૂર્ણ વિશ્વાસ રાખીને, શૂરવીર થઈને, મનને મારીને, મનના સંકલ્પની સાથે ભેળા ન બળતા આ સંતના વચનમાં વિશ્વાસ રાખીને શૂરવીર થઈને આ માર્ગે ચાલીએ. અને મહારાજે કેટલો બધો મોટો ભાર આપ્યો છે કે જે દિવસે મોડી વાત થાય, મોડો વિચાર થાય, મોડું સંભળાય, મોડું બોલાય, તો તે દિવસે ઉપવાસ કરવો. બહુ ઓછા એવા વચનામૃત છે જેની અંદર મહારાજે સામેથી આજ્ઞા કરી હોય કે આવી પ્રકારે કર્યું હોય તો તમારે ઉપવાસ કરવો. ત્યાગીના 2 કુલક્ષણ છે એની અંદર પણ મહારાજે વાત કરી કે આ વચનામાં જે દિવસે વંચાય નતો તે દિવસે ત્યાગીએ ઉપવાસ કરવો. તો કહેવાનું તાત્પર્ય કે એની અંદર આપણે કેટલું સજાગ રહેવાનું છે, જાણપણું કેટલું બધું રાખવાનું છે. ગમે તેટલી ગતિની અંદર આપણી સાધનાનું વિમાન ચાલતું હોય, દોડતું હોય, ઉડતું હોય, પરંતુ સામે ભયસ્થાનો પણ એટલા બધા છે. જો જાણપણું ન રાખીએ તો આપણું સાધનાનું વિમાન ક્યારે ભટકાઈને ભૂક્કો થઈ જાય અને ત્યારે મોટા સંસારના સમુદ્રમાં ડૂબી જાય તે પણ ખબર ન પડે. એટલા માટે હંમેશના માટે મોડી વાતો સાંભળવી નહીં, મોડી વાતથી દૂર રહેવું, હિંમતભરી વાતો કરવી. બળભરી વાતો મુખે કરવી, મોડી વાત કે દીન ઉચ્ચરવી. યોગી બાપા હંમેશના માટે કહેતા કે મોડી વાત ક્યારેય કરવી નહીં, બળભરી વાતો કરવી. મહારાજ અને સ્વામીને આ પ્રકારના શૂરવીર ભક્તો પ્રિય છે. બળભરી વાતો કરે એના ઉપર ભગવાન અને સંત રાજી થાય છે. મહારાજને સ્વામીને પ્રાર્થના કરીએ કે અમે એવા શૂરવીર ભક્ત થઈએ અને કુસંગી થકી અમારી રક્ષા કરજો અને અમને ભવિષ્યની અંદર ક્યારેય પણ એવા કુસંગનો યોગ ન થાય અને જેનાથી અમારો આધ્યાત્મિક માર્ગ પ્રબળ બને, નિષ્કંટક બને અને નિર્વિઘ્ન બને એવી અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરજો. મહિમાની વિશેષ વાતો વચનામૃતના માધ્યમથી આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.